એટલે પેલા તો એ દુવિધામાં પડી કે શું કરવાનું, અને પછી એને પ્રાર્થના કરી દેવોને, અને પ્રાર્થના એ કરી હાથ જોડીને કે જ્યારથી મેં સાંભળ્યું છે, જ્યારથી હંસોની મેં વાત સાંભળી છે, મારા મનની અંદર નળ સિવાય કોઈ બીજો વિચાર નથી. આપણા મનની અંદર ઘણા બધા વિચારો આવે, બરાબર? આપણે કોઈકના પ્રેમમાં પડીએ તો 24 કલાક એક જ વિચાર આવે. રામદુલારે બાપુ શું કહેતા કે ઘણા બધા વિચાર એટલે સંસાર, અને એક વિચાર એટલે ધ્યાન. એટલે સંસારથી ધ્યાન, જ્યારે આપણે પ્રેમમાં પડીએ ત્યારે 24 કલાક એક જ વિચાર આવે. એટલે જે આપણું અટેન્શન જે ફ્રેગમેન્ટેડ હતું, આપણું અટેન્શન જે ખંડિત હતું, એ એકાગ્ર થઈ જાય છે. બરાબર? તો એ કહે છે કે જ્યારથી મેં આ સાંભળ્યું, શું કહેવાય, હંસોની વાત સાંભળી, ત્યારથી નળ સિવાય મારા મનમાં કોઈ છે નહીં. હવે આ જો વાત સાચી હોય, માણસ ખોટું પણ બોલતો હોય, એટલે એ દેવોને શું કહે છે કે આ જો વાત સાચી હોય તો તમે તમારો કરો, તમારા ચિહ્ન બતાવો. એટલે તરત જ દેવો એની પ્રાર્થના સાંભળી લે છે અને એના પોતાના ચિહ્ન પ્રગટ કરે છે. અને એને જોયું કે 4 જણાની અંદર પસીનો થાય છે, અને 4 જણાની અંદર પસીનો થતો નથી. એટલે દેવોને પસીનો થતો નથી અને નળને પસીનો થાય છે. 4 ની અંદર હવે આ જે કાલે થોડીક ભૂલ થઈ ગઈ, મેં કીધું આંખ સ્થિર હતા, આંખ સ્થિર નતા, મને મારા મિત્રએ કરેક્ટ કર્યું. જે આપણે શું કહેવાય આને, આઈલેડ્સ ને શું કે ગુજરાતીમાં? પાપડ, પાપડ, પાપડ. એને પલકારો નતો થતો. એટલે આંખ એના પલકાતા નતા. ત્રીજું એને જોયું કે એ લોકો જે માળા પહેરેલી હતી ફૂલોની, એમાં એક પણ ફૂલ કરમાયેલું નતું. અને ચોથું એને જોયું કે એના પગ જમીનને અડતા નતા. રાઈટ? ઓકે. એટલે પેલા આપણે જોયું પસ્પાય, એટલે એ દેવ સૃષ્ટિ એટલે એવી સૃષ્ટિ જેની અંદર કંઈ પણ વસ્તુ ડીકે નથી થતું, બગડતું નથી. ત્યાં બીજું આપણે જોયું કે આંખનો પલકારો નતો. જે પલકારા છે એ સ્વપ્ન સૃષ્ટિનું એક ચિહ્ન છે. માણસ જ્યારે સ્વપ્નમાં હોય ત્યારે એના આંખ અંદર આમથી આમ હલતા હોય, એટલે બહારનું પાપણ આમામ થતું હોય. રાઈટ? એટલે જે બ્લિંકિંગ છે એ સ્વપ્ન સૃષ્ટિનું એક ચિહ્ન. બ્લિંકિંગ, હેઝિટેશન, હેઝિટેશન ને શું કહેશું ગુજરાતીમાં? ના, હેઝિટેશન, ખચકાવો, ખચકાવો. ખચકાવાનું એક ચિહ્ન છે બ્લિંકિંગ. એટલે દેવો ખચકાતા નથી. જે કામ કરવાનું હોય એ તરત કરી લે, વચ્ચે રોકાય કે ગભરાય કે એવું કંઈ આવે નહીં. એટલે ખચકાવું. રાઈટ? પછી કોઈ વખત આપણને આજુબાજુનું જોવું ન હોય, એવું કંઈક સીન હોય, કોઈકનું એક્સિડન્ટ થઈ ગયું હોય, ખૂબ લોહી જાતું હોય, કે કંઈક જનાવર મરેલો પડેલું હોય, તો આપણે આંખ આમ બંધ કરીએ. એટલે ભગવાનનો એક રૂપ છે જેને આપણે રુદ્ર રૂપ કહીએ. અને રુદ્ર રૂપ આપણી પાસે જોવાની ક્ષમતા
નથી. એ જોવાની ક્ષમતા, આપણે ગભરાઈ જાય એટલે આંખ આપણી જ્યારે કોઈ વસ્તુ એકદમ સ્પીડમાં જાતું હોય, હા, ત્યારે પણ આપણી આંખમાં પલકારો આવે. અને કોઈ વખતે આપણને થાય કે આપણી કંઈક ભૂલ થઈ ગઈ છે ક્યાંક અને આપણને નવેસરથી ચાલુ કરવું છે, ફરીથી આંખમાં પલકારો આવે અને આપણે નવેસરથી. તો આ બધું મનુષ્ય યોનિની અંદર છે, દેવ યોનિમાં આ બધું ના આવે. એટલે એ લોકોની આંખમાં પલકારો નતો. એટલે એને કીધું કે તમે તમારું ચિહ્ન બતાવો. તો ચિહ્ન એને જોઈ લીધા. તરત જ એને જે વરમાળા હતી એ નળને પહેરાવી દીધી. બધી બાજુ એકદમ શોર, જેમ આપણે અહીંયા ક્રિકેટ મેચ જીતીએ અને ફટાકડા ફૂટે, હા, બધા રાજાઓ શોર મચાવવા માંડ્યા કે બહુ જ સરસ થઈ ગયું. જેનો જે લાયક હતો એના હાથમાં જ દમયંતી ગઈ. નળ બોલ્યો કે કમલ નયની, હા, તે દેવોને, હા, શું કહેવાય, ઇગ્નોર કરીને, દેવોને ઇનકાર કરીને તે મને, તે તું વરી છે એટલે હા હું તારી આજ્ઞામાં રહીશ, હા, જીવનભર તારી. છતાંય આ વસ્તુ નળ તોડે છે, એ આપણે આગળ જશું જોશું. દેવો પણ બહુ ખુશ થઈ ગયા. એટલે એ લોકોએ 8 વરદાન આપ્યા. એ 8 વરદાન આપણે જોઈ લઈએ. ઇન્દ્રએ વરદાન આપ્યું કે ગમે ત્યાં એ નળ ઇન્દ્રને આહ્વાન કરી શકે, ઇન્દ્રને પ્રગટ કરી શકે. ઇન્દ્ર એટલે ઇન્દ્રિયોની શક્તિ. હા, આપણી ઇન્દ્રિયોની શક્તિ બહુ સંકુચિત છે. પણ એક આર્ટિસ્ટ હોય, કોઈક ઇન્દ્રિયની શક્તિ થોડી વધારે હોય. આપણને હા પાંદડાઓ દેખાય તો ગ્રીન દેખાય, પણ એક આર્ટિસ્ટ હોય તો એક ગ્રીન પાંદડામાં એને કેટલા બધા ગ્રીન ના શેડ્સ દેખાય. એટલે એની આંખની અમુક ઇન્દ્રિયોની શક્તિ વિસ્તાર પામેલી છે. એટલે ઇન્દ્ર એટલે ઇન્દ્રિયોની શક્તિ. એટલે એને નળને કીધું તારી ઇન્દ્રિયોની શક્તિનો હા ગમે ત્યારે તારે જરૂર હશે તું વિસ્તાર પામી શકશે, એટલે સૂક્ષ્મ વસ્તુ તને ખબર પડશે. બીજું એને આપ્યું ગતિ. તો આપણી જે ગતિ છે એ વિચારોની ગતિ છે. પણ હવે નળને જે ગતિ આપી, આપણે ગઈકાલે જોઈ ગયા, ભાવની ગતિ આપી. યમ એને આપ્યું કે જુદા જુદા ખોરાકોમાંથી કે જુદા જુદા સ્વાદ ઉત્પન્ન કરો. હવે આ થોડી આપણે સમજીએ કે આપણા જેમ 5 સ્થૂલ ઇન્દ્રિય છે, સૂક્ષ્મ ઇન્દ્રિય છે. અને એ 5 સૂક્ષ્મ ઇન્દ્રિય આપણા ડેવલપ થતા નથી. તો એ જો આપણે ડેવલપ કરી શકીએ, હા, તો જીવનની અંદર ઘણું બધું સરળતા આવે. જેવું કે આપણે ગુલાબ સૂંઘીએ તો ગુલાબની સુગંધ આવે. પણ ક્યાંય ગુલાબ હોય નહીં અને ગુલાબની સુગંધ આવે તો એ ચોક્કસ ક્યાંક આ સ્થૂલમાંથી તો આવતો નથી. આપણા ગાર્ડનમાં આજુબાજુમાં ક્યાંય ગુલાબ છે નહીં, છતાંય ગુલાબની સુગંધ આવે છે. કે આજુબાજુ ક્યાંય સેન્ડલવુડ છે નહીં, હા, ચંદન છે નહીં, છતાંય ચંદનની સુગંધ આવે છે. તો એ જે સુગંધ છે એ કંઈક બીજા આયામમાં છે, કોઈક સૂક્ષ્મ આયામમાં છે, ને આપણું સૂક્ષ્મ ઇન્દ્રિય એને પકડી શકે છે. પણ એ હંમેશા આપણને નથી આવતું, આપણને આવે. તો હરેક જે સ્થૂલ ઇન્દ્રિય છે એના સૂક્ષ્મ કાઉન્ટર પાર્ટ છે. અને કોઈ વખતે આપણને ખરાબ સ્મેલ પણ આવે. આપણે કોઈ રૂમમાં જાય, આપણને એમ લાગે કે હા કંઈક અહીંયા મરી ગયું છે કે કંઈક પેશાબની વાસ આવે છે. હકીકતે કંઈ ન હોય, હા, પણ કોઈક સૂક્ષ્મ આયામમાંથી આપણને કંઈક ગંદી વાસ આવતી હોય. તો એ જે છે એને આ જે 5 છે એને રસ કહેવાય. આપણે એ સૂક્ષ્મમાંથી સ્થૂળની અંદર જે બનવાનું છે, હા, જે ઘટના કઈ જાતનો કલર લઈને આવી છે,
કઈ જાતનું તરંગ લઈને આવી છે એ આપણે સમજી શકીએ આ વસ્તુથી. તો સ્મેલની અંદર સારું અને ખરાબ. હા, તો આપણે પોઝ થઈ કે કોઈ સ્મેલ આવે. હા, સપોઝિંગ કોઈક આપણને પૂછવા આવે, હા, કે આ કામ કરું કે ન કરું, તો આપણે એને કઈ રીતે જવાબ આપશું કે આ કરવું કે ન કરવું? તો આપણે સ્થૂળ ઇન્દ્રિયોને એક બાજુએ મૂકી દઈએ અને સૂક્ષ્મ ઇન્દ્રિયમાં પ્રવેશ કરીએ. તો સૂક્ષ્મ ઇન્દ્રિયમાં પહેલા આપણે જોશું કે સ્મેલ સારું આવે છે કે ખરાબ આવે છે. હા, કોઈ કારણ વગરનું, આજુબાજુ કોઈ ફૂલ નથી, કઈ મરેલું નથી, છતાંય રાઈટ. એ ન થાય તો આપણે સ્વાદમાં જાય. તો સ્વાદની અંદર સ્વીટ અને બિટર, ગળ્યું અને કડવું, ગળ્યું અને કડવું. હા, તો એ ભાઈ પૂછવા આવ્યા કે આ કામ કરું તો મોઢામાં કડવો સ્વાદ આવ્યો કે ગળ્યું સ્વાદ આવ્યો? હા, આપણે કોઈ મીઠાઈ ખાધી નથી, પણ એમને જો આપણા મોઢાની અંદર ગળ્યું સ્વાદ આવી કે ભાઈ તું આ કામ કરી લેજે, રાઈટ. એ ભાઈની આજુબાજુ તરંગો હોય છે. હરેક જણ જે બેઠા હોય છે, યુઝ્યુઅલી દિવસના આ ન દેખાય, પણ સાંજ પડતા આપણને તરંગો દેખાતા હોય છે. તો આ આપણું રૂપ, જોવાની ઇન્દ્રિય. તો એ તરંગો આપણે જોઈ અને એ તરંગની અંદર કોઈ બ્લેક કલર આવી ગયું, કોઈ રેડ કલર આવી ગયું, તો આપણે એને કહેશું કે ભાઈ આ કામ નહીં કરતો. હા, પણ ગોલ્ડન કલર આવી ગયું, ક્રીમ કલર આવી ગયું, રાઈટ, લાઇટ બ્લુ કલર આવી ગયું, તો આપણે એને કહેશું કે તું આ કામ કરી લેજે. કોઈ વખતે કંઈક આપણે કરવું હોય અને આપણને ખ્યાલ નથી, કોઈ સ્મેલ નથી આવતું, કોઈ મોઢામાં ટેસ્ટ નથી આવતું, કોઈ આપણને, તો આપણે આંખ પણ બંધ કરી શકીએ અને જસ્ટ 1-2 મિનિટ રાહ જોઈ શકીએ. અને એ વખતે આપણને એમ લાગે કે આપણા માથા ઉપર કોઈકે હાથ મૂક્યો, કોઈ મૂકવા આવતું નથી, પણ આપણને એમ લાગે કે માથા ઉપર કોઈકે હાથ મૂક્યો, તો એ કામ આપણે કરવું છે. અને આપણને એમ લાગે કે એ 2 મિનિટની અંદર કોઈકે આપણી બધી શક્તિ ખેંચી લીધી છે. હા, તો આ વાયુ થયો. તો એ પણ આપણે એ રીતે માની શકીએ. ને પાંચમું છે આકાશ તત્વ. એટલે આપણે આંખ બંધ કરી અને જસ્ટ સાંભળવાની કોશિશ કરીએ. અને સાંભળવાની કોશિશ કરીએ અને સરસ મજાના આપણને સપોઝિંગ બેલ્સ સંભળાય, ઘંટ. હા, તો સે બેલ્સ, નાના બેલ્સ સમજાય કે આપણને કોઈક શું કહેવાય, શંખ, હા, એવો અવાજ આવે તો ચોક્કસ આ કામ આપણે કરવું છે. હવે કોઈ વખતે કોઈ પણ આજુબાજુ ન હોય અને આપણને કોઈક બડબડ બડબડ કરતું હોય એવો અવાજ આવે, ને કોઈકની અવાજમાં એવા આવે, કોઈક જાણે ધમકી કોઈકને આપતું હોય, કે દૂર કોઈક બોલતું હોય અને કોઈકને ધમકી આપતું હોય, હકીકતે કોઈ ન હોય. હા, તો એ વખતે જો બેલ્સની બદલે આવો અવાજ આપણને સાંભળવામાં આવે તો પછી એ કામ આપણે નહીં કરવું. તો આ પાંચે જે આપણા સૂક્ષ્મ ઇન્દ્રિયના ચિહ્ન જે છે, હા, પોઝિટિવ અને નેગેટિવ. હા, અને નાનપણથી આ જો આપણે ડેવલપ કરીએ, હા, તો જીવનની અંદર ઘણી બધી સરળતા આવે કે આ કરવું કે ન કરવું. તો એ શક્તિ, હા, યમે નળને આપી કે જુદા જુદા સ્વાદ અને રસ એ ઉત્પન્ન કરી શકે. માર્ગથી કોઈ દિવસ છૂટો પડશે નહીં. વરુને એને શક્તિ એ આપી કે ગમે ત્યાં પાણી પ્રગટ કરવું અને ફૂલ હંમેશા ફ્રેશ રહેશે, એની ઉપર ફૂલ કોઈ દિવસ કરમાશે નહીં. કંઈ પણ સૂક્ષ્મ જગતમાં આપણે પ્રવેશ કરવું હોય તો એનું પહેલું જે કદમ છે એ છે મેડિટેટિવ એટીટ્યુડ. કે આપણી અંદર જે વિચારોની ગતિ છે એ વિચારોની ગતિ થોડી ધીમી પડવી જોઈએ. હા,
એટલે રિધમિક બ્રીધિંગનો આટલો મહત્વ છે કે રિધમિક બ્રીધિંગ જેમ 24 કલાક ચાલ્યા કરે, વિચારોની ગતિ ધીમી પડે અને આપણું અટેન્શન, આપણું કોન્શિયસનેસ સૂક્ષ્મ જગતમાં જઈ શકે. તો આ સ્થૂલ જગતથી સૂક્ષ્મ સ્વપ્ન જગત અને સ્વપ્ન જગતથી વધારે સૂક્ષ્મ જગત. તો આ દેવ જગતની આ વાતો છે. આ બધી આપણી પાસે જેમ આ 5 ઇન્દ્રિય છે જે બહારની દુનિયા જોઈ શકે, એવી રીતે 5 સૂક્ષ્મ ઇન્દ્રિય છે જે અંદરની જગત પણ જોઈ શકે. તો એના થોડા આપણે લક્ષણો જોઈ ગયા, રાઈટ? ઓકે. બીજું આપણે જોયું કે એ લોકોના પગ જે છે એ જમીન ઉપર નથી, એટલે ગ્રેવિટીના નિયમથી એ મુક્ત છે. આપણે ગ્રેવિટીના નિયમથી બંધાયેલા છે. ગ્રેવિટી એટલે ડાઉન, ફ્રી ઓફ ગ્રેવિટી એટલે અપ. પણ જ્યારે આપણે આપણી વાત કરીએ, ડાઉન એટલે આઉટ, હા, અને ફ્રી ઓફ ગ્રેવિટી એટલે અપ એટલે ઇન. ડાઉન એટલે આઉટ, અપ એટલે હા, એટલે એક મજાની વસ્તુ મને સ્ટોરમાં દેખાય અને મારું ધ્યાન ખેંચાય તો અટેન્શન અને એનર્જી ક્યાં ગયું? ડાઉન ગયું કે અપ ગયું? ડાઉન. ગ્રેવિટીએ એને ખેંચી લીધું. આપણું અટેન્શન, આપણું ધ્યાન હર ક્ષણ ગ્રેવિટી ખેંચી જાય છે. તો ગ્રેવિટીના નિયમથી આપણે બંધાયેલા છે. જ્યારે શિષ્ય ગુરુ પાસે જાય છે ત્યારે ગુરુ એને શીખડાવે છે કે ગ્રેવિટીના નિયમથી એની શક્તિ અને એનું ધ્યાન કેમ છૂટું કરવું. એની માટે એ અંદરનું મેગ્નેટિઝમ વધારે છે. એ જેમ ધ્યાન કરતો જાય છે, ધ્યાનની વિધિ કરતો જાય છે, એમ ધીમે ધીમે એનું અંદરનું બધું એકાગ્ર થતું જાય છે અને એક મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એ મેગ્નેટિઝમના કારણે ભલે ગ્રેવિટી એની શક્તિ ખેંચવા માંગે, એ મેગ્નેટિઝમના કારણે પાછી ખેંચાઈ જાય. હવે વેડફાતી નથી. આપણી બધી શક્તિ લીકેજીસ ઓફ એનર્જીમાં ચાલ્યું જાય છે. વિચારોની અંદર, ડે ડ્રીમિંગની અંદર, બ્રૂડિંગની અંદર ખેંચાઈ જાય છે. હવે એમાંથી મુક્ત થઈ ગયો શિષ્ય, એટલે લો ઓફ ગ્રેવિટીમાંથી લો ઓફ મેગ્નેટિઝમમાં જાય છે. હજી શિષ્ય મહેનત કરે છે અને અંદર જેમ એનું કોન્શિયસનેસ વધતું જાય છે, એની ઉપર લો ઓફ ગ્રેસ આવે છે. કોઈક હાયર જે દેવો જેમ વરદાન આપ્યું નળને, એમ અંદર આપણી અંદર પણ એવી સ્થિતિ છે, એવી જગ્યાઓ છે જ્યાં દેવો છે, એની કૃપામાં આપણે આવી જાય એટલે લો ઓફ મેગ્નેટિઝમમાંથી લો ઓફ ગ્રેસમાં આપણે ચાલ્યા જાય. પછી બધું ઓટોમેટિક ચાલે, આપણે કંઈ કરવું ન પડે. પછી કરવા વાળો બચતો નથી. તો આ ગ્રેવિટીમાંથી મુક્ત હતા. તો આ રીતે નળને મળે છે અને દમયંતીને લઈ અને એ પોતાના દેશ, નિષાદ દેશ ચાલ્યો જાય છે. હવે આ બાજુ નળ દમયંતીને લઈ અને પોતાના દેશમાં જાય છે ને 4 દેવો સ્વયંવર છોડી અને પાછા સ્વર્ગ તરફ જાય છે. સ્વર્ગ તરફ જાય છે અને રસ્તાની અંદર એને 2 દેવો સામે આવતા દેખાય છે. એ 2 દેવના નામ હતા કલી અને દ્વાપર. આ 2 યુગ છે, કલિયુગ અને દ્વાપર યુગ, રાઈટ? તો એ 2 દેવો એને દેખાય છે અને ઇન્દ્ર પૂછે છે કે કલી તું ક્યાં જઈ રહ્યો છે, ક્યાં જાય છે? તો એ છે કે અમે દમયંતીના સ્વયંવરમાં જાય છે. મને દમયંતી બહુ જ ગમે છે અને ગમે તેમ મારે દમયંતી સાથે લગ્ન કરવા છે. એટલે ઇન્દ્ર હસે છે અને કહે છે કે સ્વયંવર તો પૂરું થઈ ગયું. હા, દમયંતી એ અમારી સામે, એટલે અમારા સમક્ષ જ એને નળને પસંદ કરી અને હવે ત્યાં જવાનો કોઈ મીનિંગ નથી.
કલીને એકદમ ગુસ્સો આવી જાય છે. એ કહે છે કે એની હિંમત કેવી રીતે થઈ કે 4 દેવો હતા અને જ્યારે દેવો હતા એને મનુષ્યને કેમ પસંદ કર્યો. એક હા, આ અનાદર કહેવાય, આ સરખું ન કહેવાય. એટલે એને 4 દેવોમાંથી કોઈને પસંદ કર્યા હોત તો બરાબર હતું. એટલે એકદમ ગુસ્સામાં આવી જાય છે કે હું એને શ્રાપ આપીશ. એટલે દેવો કહે છે કે અમારે જે અનુમતિ હતી કે એ અમારી અનુમતિથી જ દમયંતીએ નળને પસંદ કરી. પેલા પ્રાર્થના કરેલી ને, એટલે અમારી અનુમતિથી જ દમયંતીએ નળને પસંદ કરી અને જે થયું એ બરાબર થયું છે. એટલે તું તારો ગુસ્સો જે છે એને સાચવી લે, એ ગુસ્સાને તું વ્યક્ત કરતો નહીં. આમ કહીને 4 દેવો નીકળી જાય છે સ્વર્ગ તરફ. પણ કલીનો ગુસ્સો સમાતો નથી અને એ દ્વાપરને કહે છે કે મારો ગુસ્સો હવે હું અંદર રોકી શકું એમ નથી. એટલો બધો મને ગુસ્સો આવી ગયો છે કે એ ગુસ્સો મારે ક્યાંક તો વ્યક્ત કરવો જ પડશે. તો આપણે 2 જણા, તું મને મદદ કરજે. આપણે 2 જણા નળના રાજ્યમાં જાય, શરીરમાં પ્રવેશ કરી લઈશ, એના મનનો કબજો લઈ લઈશ અને એની પાસે દ્યુત રમાવીશ, ગેમ્બલિંગ કરાવીશ એની પાસે. દ્યુત રમાવીશ, જુગાર રમાવીશ. અને એ જુગારની અંદર તું પાસાની અંદર આવી જાજે. એ દ્વાપરને કહે છે કે તું પાસાની અંદર આવી જાજે અને પાસા બધા એના વિરોધમાં ફેંકજે, એટલે એનું સર્વસ્વ એ બધું હારી જાય. હવે કલી જે છે, કલી એટલે ટાઈમ ફેક્ટર. ટાઈમ ફેક્ટર, આ યુગને આપણે ધ એજ ઓફ ટાઈમ કહીએ છીએ. ટાઈમ ફેક્ટર માણસની એક જ લક્ષ્ય છે કે ટાઈમ ઉપર એને વધારે ને વધારે જીત કેમ મેળવી શકે, ટાઈમને કેમ કબજામાં લઈ શકે. મને યાદ છે કે વર્ષો પહેલા 1969માં મારા દાદા સાથે માધવપુરના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. એટલે મારા દાદા કહેતા હતા કે 1926માં હું પહેલા આવેલો અહીંયા દર્શન કરવા માટે અને જુનાગઢથી અમે ગાડામાં આવ્યા હતા અને 8 દિવસે માધવપુર પહોંચેલા. એટલે એક કલિયુગ નતો. અત્યારે જુનાગઢથી પહોંચવું હોય તો 1.5 કલાકમાં માધવપુર પહોંચાય. એટલે ધ કોન્ક્વેસ્ટ ઓફ ટાઈમ, ધ કોન્ક્વેસ્ટ ઓફ ટાઈમ, રાઈટ. જ્યારે કોમ્પ્યુટર આવ્યા 1990ની આજુબાજુ, આપણે પર્સનલ કોમ્પ્યુટર્સ, ત્યારે જે પ્રોસેસિંગ સ્પીડ્સ હતા એ બહુ સ્લો હતા. હવે પ્રોસેસિંગ સ્પીડ્સ ગીગાબાઇટમાં આવી ગયા. ધ કોન્ક્વેસ્ટ ઓફ ટાઈમ. એટલે કલિયુગ એટલે એક એટલું બધું અટેન્શન ટાઈમથી બંધાઈ ગયું છે, ટાઈમમાં પોરવાઈ ગયું છે. તો આ યુગની અંદર આપણે એટલા બધા ટાઈમ કોન્શિયસ થઈ ગયા છે. જાણે કોઈક 5 મિનિટ લેટ આવે તો આપણાથી સહન થાય નહીં. અને એ જમાનો હતો કે પોરબંદર પહોંચવું હોય તો 7 દિવસ લાગે. કોઈક માણસ 2 દિવસ લેટ આવે તો સમજ્યા, હવે 7 દિવસમાં 2 દિવસ લેટ આવ્યો. પણ હવે 5 મિનિટ લેટ આવે તો આપણાથી સહન થતું નથી. તો ટાઈમ કોન્શિયસનેસ. બીજું, ટાઈમની સાથે કાઉન્ટિંગ આવી જાય છે. વી કાઉન્ટ એવરીથિંગ. જે દેવ યોની છે, દેવ સૃષ્ટિમાં કાઉન્ટિંગ નથી. આપણી સૃષ્ટિમાં કાઉન્ટિંગ છે. ભગવાનને કાઉન્ટિંગ કરતા નથી આવડતું. બહુ સારા, આપણું અરિથમેટિક બહુ સારું છે, મેથેમેટિક્સ બહુ જ સારું છે. આપણી પાસે કોઈ 100 રૂપિયા લઈ ગયું હોય તો આપણે બરાબર યાદ રાખશું કે 99 નહીં ચાલે, 100 જ રૂપિયા પાછા આપવા જોઈએ. આપણા ઘરે કોઈક સરખી રીતે જમી ગયું હોય તો એના ઘરે આપણે ખાલી 2 રોટલી નહીં ખાઈએ. આપણે સરખી રીતે શ્રીખંડ દૂધપાક ખાવું જોઈએ.
એટલે ધ એજ ઓફ કાઉન્ટિંગ. હા, મેં તારી માટે કંઈક કર્યું હોય તો મારી ગણતરીમાં રહે છે. હા, હવે તું મારી માટે ક્યારે કરશે, અને જો ન કરે તો મને ગણતરીમાં આવી જાય. ગુરુજીએફ કહે છે કે આ કાઉન્ટિંગ જે છે એ એકદમ લો લેવલ ઓફ કોન્શિયસનેસ છે. જ્યારે આપણો મગજની અંદર કાઉન્ટિંગ ચાલતું હોય ત્યારે આપણે કોન્શિયસનેસનું જે સીડી છે એના એકદમ નીચલા પગથિયે આપણે પહોંચી ગયા છે. અને આપણે કાઉન્ટ કરતા અરે કે હું માંદો હતો પણ મને કોઈ પૂછવા ન આવ્યું, અને મને આટલું મળવું જોઈતું હતું પણ ભગવાને મારી સાથે જ અન્યાય કરી, બીજાની બધાની સાથે ન્યાય કરેલું છે. એટલે આ કાઉન્ટિંગ આપણી અંદર ચાલતું, એને કલિયુગ કહેવાય. એ કલિયુગ અત્યારે છે પણ એમાંથી આપણે મુક્ત પણ થઈ શકીએ અને સતયુગમાં પહોંચી શકીએ. સતયુગ એટલે કોન્શિયસનેસમાં ઉપર ઉઠવું, એનું નામ સતયુગ છે. તો આ કલી અને દ્વાપર બેવ જણા નિષાદ પ્રદેશમાં જાય છે, અને એ લોકો કલી નળના શરીરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે. પણ નળની કોન્શિયસનેસનું લેવલ એટલું હાઈ છે કે કલી પ્રવેશ કરી શકતો નથી. એટલે ઘણા વર્ષો પડે છે, ઘણા વર્ષો એને રાહ જોવી પડે છે, અને એક જગ્યાએ નળથી થોડું શરત ચૂક થઈ ગઈ. એ નાયા વગર સંધ્યામાં બેસી ગયો. એટલે આ એક કહેવાની રીત છે કે એ થોડો અપવિત્ર થઈ ગયો. અપવિત્ર થઈ ગયો એટલે જે એનું કોન્શિયસનેસ હતું ત્યાં થોડુંક એનું અટેન્શન ક્યાંક ખેંચાય ગયું. જેટલા લોકો પ્રેક્ટિસ કરે છે કોન્શિયસનેસમાં ઉપર જવા માટે, ફરીથી ખેંચાય, ફરીથી નીચે આવે. હા, નીચે આવે એટલે કલી એના શરીરમાં પ્રવેશ કરી જાય, ફરીથી અંદર ગણતરી, ડે ડ્રીમિંગ બધું ચાલુ થઈ જાય. ફરીથી મહેનત કરે, ફરીથી એમાંથી નીકળીને ઉપર ચડે. હા, ફરીથી નીચે લપસે, ફરીથી કલી પ્રવેશ કરી જાય. હા, આ ચાલ્યા કરે. તો અહીંયા એક એમને વ્યાસજીએ બતાવ્યું છે કે એનાથી થોડું શરત ચૂક થઈ ગયું, થોડું એનાથી શું કહેવાય લપસી ગયો કોન્શિયસનેસમાં. હા, નાયા વગર સંધ્યામાં બેસી ગયો. સંધ્યા એટલે હા, જ્યારે સૂરજ આથમતો હોય ત્યારે એ જે ધ્યાન કરે સંધ્યા. તો એ વખતે એ ધ્યાનમાં બેસી ગયો અને કલી પ્રવેશ કરી ગયો. કલી પ્રવેશ કરી ગયો પછી આપણી હાથની વાત નથી. હવે ગુસ્સો મારા કબજામાં નથી. હવે તો મારે એને બતાવી જ દેવું પડશે. હવે તો આ વસ્તુ કરીને જ રહીશ. હા, કલી પ્રવેશ કરી ગયો એટલે એનું પોતાનું કોન્શિયસનેસ જે છે એનું અટેન્શન પોતાના કબજામાં ન રહે. બીજું, કલી પ્રવેશ કરી ગયો એટલે જે એનર્જી ભેગું થતું હતું એ એનર્જી ફરીથી લીક થવા માંડ્યું. ઇનર ચેટરની અંદર, કાઉન્ટિંગની અંદર. હવે કલી પ્રવેશ કર્યો પછી ગયો નળના ભાઈની પાસે. નળના ભાઈનું નામ હતું પુષ્કર. અને એને ચડાયો કે આ જે રાજ્ય છે એ હકીકતે તારું હોવું જોઈએ. તું એક કામ કર, નળને દ્યુત રમવા માટે બોલાવ. હા, ગેમ ઓફ ડાઇસ. અને એની અંદર હું નળના શરીરની અંદર હોઈશ એટલે એને હું હરાવી દઈશ, એટલે તું આ દેશનો રાજા બની જશે. એટલે પુષ્કર ગયો નળ પાસે અને કીધું કે આપણે ખાલી ફ્રેન્ડલી, પ્રેમથી, ભાઈ ભાઈઓ છીએ આપણે એક દ્યુત રમીએ. હા, ડાઇસ રમીએ. રાઈટ? ડાઇસ થી કયું રમત રમાય? હા, ઓકે. એટલે નળ એમને ત્યાં ગયો અને ધીમે ધીમે જે ફ્રેન્ડલી રમત હતી એ કેવી બની ગઈ? સિરિયસ બની ગઈ. એક પછી એક એ વસ્તુ હારતો ગયો.
એ હારતો ગયો. પેલા બધું પોતાની પાસે જે સોનું હતું એ હારતો ગયો, પછી જે જમીનો હતી એ હારતો ગયો. આમ જેમ હારતો ગયો ત્યાં દમયંતીને ખ્યાલ આવ્યું કે આ તો બધું હારી જાય છે. હા, 3 મહિના નીકળી ગયા, 3 મહિનાથી રમતા હતા દ્યુતની રમત, અને એને ખબર પડી કે આ બધું હારી જશે. એટલે બધાય જે એના મંત્રી હતા રાજ્યના, એ મંત્રીને એને એની પાસે મોકલા કે તમે એને સમજાવો કે આ રમત બંધ કરે. પણ કલી અંદર પ્રવેશ કરી ગયો હતો એટલે નળ કોઈનું માને એવો નતો. એટલે ફરી તો આ બાજુ દમયંતીને ખ્યાલ આવી ગયો કે હવે બધું જવાની તૈયારીમાં છે. એટલે એના જે 2 છોકરાઓ હતા એને એક જે એનો ટ્રસ્ટેડ, જેની અંદર વિશ્વાસ હતો, એક સારથી, એનું નામ હતું વાર્ષ્ણેય, અને વાર્ષ્ણેયને કીધું કે આ 2 બાળકોને લઈ અને તું મારા પિતાના ત્યાં વિદર્ભ ત્યાં જા અને આ છોકરાઓને ત્યાં મૂકી આવ, પછી તને છુટ્ટી, તારે જ્યાં જવું હોય ત્યાં. એટલે વાર્ષ્ણેય 2 બાળકોને લઈ એના પિતાને ત્યાં મૂકે છે. પછી એની ઈચ્છા નથી થતી પિતાને ત્યાં નોકરી કરવાની, એટલે ત્યાં વિદર્ભથી અયોધ્યા જાય છે. અને અયોધ્યાનો રાજાનું નામ છે ઋતુપર્ણ, અને ઋતુપર્ણને ત્યાં એ સારથી નોકરીએ લાગી જાય છે. આ બાજુ નળ બધું હારી જાય છે. ની અંદર બધું હારી જાય છે એટલે શરીર ઉપર પહેરેલા જે કપડા હતા એ બધા એ કાઢી નાખે છે, અને છેલ્લે એક કપડું શરીરને વીંટીને એ જંગલની અંદર નીકળી જાય છે. રાજ્ય ગયું અને પતિ એક કપડાની અંદર જંગલની અંદર નીકળી ગયો, એટલે દમયંતી પણ એક જ કપડું વીંટી અને એની સાથે જંગલની અંદર ચાલી ગઈ. આમ 3 દિવસ અને 3 રાત એ લોકો જંગલમાં ફરતા હતા, પણ ક્યાંય પણ એ લોકોને ખાવાનું મળ્યું નહીં. એટલે એકદમ ભૂખ્યા હતા. ત્યાં એક પક્ષીઓનું ટોળું હતું. એટલે નળને થયું કે આ પક્ષીઓમાંથી જો હું શિકાર કરી લઉં તો જે 3 દિવસથી અમે ખાધું પીધું નથી, તો કંઈક પેટ ભરવાનું આપણને મળી જાય. તો એ જે એક વસ્ત્ર એને પહેરેલું હતું એ કાઢી અને પક્ષીઓ ઉપર ફેંકે છે કે પક્ષી 1-2 જો આવી જાય તો શિકાર બની જાય. જેવું એ વસ્ત્ર પક્ષીઓ ઉપર ફેંકે છે એટલે પક્ષીઓ બધા ભેગા થઈ વસ્ત્ર લઈ અને ઉડી જાય છે, અને ઉપરથી એને બૂમ પાડે છે, એને બોલે છે પક્ષીઓ કે અમે પક્ષીઓ નથી, અમે તો ઓલા પાસા છે જે જુગારની અંદર હતા, અને અમારાથી સહન નતું થતું કે તું એક વસ્ત્ર પણ લઈને નીકળી જાય. એટલે એ એક વસ્ત્ર જે બાકી હતું અમે લેવા માટે એને આવ્યા છે. માણસની અંદર કોન્શિયસનેસનું જ્યારે ટ્રાન્સફોર્મેશન આવવાનું હોય, જ્યારે પ્રાકૃતિક કંઈક રૂપાંતરણ આવવાનું હોય, ત્યાં તે વખતે એને ટોટલ ભરોસો હોવો જોઈએ પ્રકૃતિની અંદર. જ્યાં સુધી બેંકની અંદર 1 રૂપિયો પણ પડ્યો હશે ત્યાં સુધી એ રૂપિયા ઉપર આપણને ભરોસો હશે, પ્રકૃતિ ઉપર નહીં હોય. આ એક શું કહેવાય, આ બોલવાની રીત છે. બધા જઈને દાન નહીં કરી આવતા, આ તો જસ્ટ એક બોલવાની રીત છે. તમને એક કહું છું કે જ્યાં સુધી 100% પ્રકૃતિ 100% માંગે છે, એ 100% એને નથી મળતું ત્યાં સુધી એ આપી નથી શકતી. 50-50 અહીંયા નથી ચાલતું. એટલે એક વખત સાવ આપણે નાગા થવું પડે. એટલે જે એક વસ્ત્ર પણ બચ્યું હોય એ પણ જો અને ટોટલ હવે ભરોસો જો પ્રકૃતિ ઉપર આવી જાય તો પ્રકૃતિ ભંડાર ભરી દે છે, પણ ત્યાં સુધી એ
સામે થઈને આવતી નથી. એટલે આ એક આખી વાર્તાની અંદર આ ટર્નિંગ પોઈન્ટ છે કે હવે નળ પાસે કંઈ પણ રહ્યું નહીં. સ્થૂળ રીતે અને સૂક્ષ્મ રીતે કોન્શિયસનેસમાંથી બધું ખાલી. છતાંય સફરિંગનો પીરિયડ હવે છે વચ્ચેનો અને ખૂબ સફરિંગમાંથી જવું પડે છે ને આપણને લાઈફની અંદર ઓલવેઝ સફરિંગથી ભાગવાનું આપણે કરીએ છીએ. બધા એના જીવનમાં સફરિંગ તો આવે છે પણ કોઈ સફરિંગને મિત્ર નથી બનાવી શકતું. હંમેશા સફરિંગ આપણો દુશ્મન છે. પેન પીડા આપણો દુશ્મન છે. એની નથી બનતી. પણ એની સાથે જો મિત્રતા બની શકે તો એ એનું રૂપ બદલી નાખે છે. આપણે હંમેશા કે આ દુઃખમાંથી નીકળવા માટે શું કરવું, આ દુઃખમાંથી જરાક જ્યોતિષને બતાવી જવું, જરા આ કરી લઉં, જરા તે કરી લઉં. પણ પ્રકૃતિના ભરોસે કોઈ જઈ નથી શકતું કે આ દુઃખ આવ્યું છે, કોઈ કારણસર આવ્યું છે અને પ્રકૃતિના શરણે જવા માટે આવ્યું છે. તો એક કપડું આ પક્ષીઓ લઈ ગયા. નળનો એકદમ દુઃખ આવી પડ્યું. જેવું એક કપડું, એને એમ થયું કે જે એક કપડું બચેલું હતું એ પણ આ પક્ષીઓ લઈ ગયા. હૃદયની અંદર એકદમ દુઃખ આવી પડ્યું અને કલી તો બેઠેલો હતો એટલે એ દમયંતીને અલગ અલગ રસ્તા બતાવવા માંડ્યો અને કીધું કે આ જે રસ્તો છે એ તારા પિતાના ઘર તરફ જાય છે. એટલે કે તું મને કેમ છોડવા માંગે છે? હું તને એકલો જંગલની અંદર છોડીને જઈશ નહીં. એમ કરતા કરતા જંગલની અંદર એક એ લોકોને ધર્મશાળા જેવું મળ્યું જ્યાં કોઈ રહેતું નતું. કેટલા વર્ષો પહેલા બધા છોડેલું, ખંડિત હાલતમાં હતું. એમ કીધું કે રાતવાસો અહીંયા કરી લે. અને જેમ રાત વીતતી ગઈ, નળને ઊંઘ ન આવી. અંદર કલી બેઠેલો હતો. એને પહેલા કીધેલું હતું કે હું તારી જ આજ્ઞામાં રહીશ, પણ અંદર એને એમ થયું કે હવે અમે બેવ જણા અહીંયા સચવાય એમ નથી જંગલની અંદર, એટલે મારે જો હું આને છોડી દઈશ દમયંતીને તો એ એના પિતાના ઘરે પહોંચી જશે અને હું મારો કઈ ને કઈ રસ્તો કાઢી લઈશ. આની પહેલા દમયંતીએ એમને પૂછેલું કે તું પણ ચલ મારા પિતાને ત્યાં, તો એને ના પાડી. પિતાને ત્યાં ગયો તો ત્યારે રાજા તરીકે ગયો, હવે ભિખારી તરીકે હું નહીં જાઉં. એટલે જેવું અડધી રાત થયું એને એક નાનું અસ્ત્ર મળી જાય છે ત્યાં ધર્મશાળાની અંદર. એટલે દમયંતીનું જે એક વસ્ત્ર હતું એમાંથી અડધું કાપી પોતે ઓઢી અને એ નીકળી જાય છે. સવારે દમયંતી ઉઠે છે અને અડધું વસ્ત્ર જોયે છે એટલે એને ખ્યાલ આવી જાય છે કે નળ મને છોડીને વયો ગયો. એટલે એ એક પાગલની જેમ બધે બૂમાબૂમ કરતી ફરતી, ઝાડોને પૂછે, પવનને પૂછે, નદીઓને પૂછે, પહાડોને પૂછે કે તમે નળને જોયો છે મારા, અને મોટું વર્ણન કરે, મારો નળ આવો છે, આટલો શું કહે આટલું વીર છે, આમ છે, તેમ છે, અને તમે એને જોયો છે? પણ બધા કે અમે ક્યાંય જોયું નથી. હવે આપણે શરૂઆતની અંદર જોઈ ગયા કે નળ એટલે અંદરનો જે જીવ જે સાધના કરવા માંગે છે અને દમયંતી એટલે જે શક્તિ દ્વારા સાધના કરીએ છીએ. એ જીવ થોડો કોન્શિયસનેસમાં ઉતરી ગયો, ચૂકી ગયો, એટલે હવે શક્તિથી અલગ થઈ ગયો. એની અંદર કલી, અનકોન્શિયસનેસ આવી ગયું. કલી એટલે ડીપ અનકોન્શિયસનેસ આવી ગયું. એટલે એ જે એની શક્તિ હતી એનાથી છૂટો પડી ગયો. બેઉ જંગલની અંદર છૂટા પડી ગયા. હવે એ સાધક જે અહીં સુધી પહોંચીને અને પડી ગયો છે ત્યાંથી ફરીથી એ શક્તિને ઉપલબ્ધ કરવા માટે એને ખૂબ સાધના કરવી પડશે. એટલે એ આ સફરિંગમાંથી હવે પસાર થશે. ધૈર્ય એટલે નળ અને સંયમની શક્તિ એટલે દમયંતી. હવે દમયંતી આ રીતે પાગલ સ્ત્રીની જેમ ફરતી હોય છે જંગલની અંદર.
ત્યાં એક અજગર આવી અને એને ગળવા માંડે છે. અજગર એને પકડી લે છે. એ બૂમાબૂમ કરે છે કે મને અજગરથી બચાવો. અને એ વખતે એક શિકારી જંગલમાં પારધી જઈ રહ્યો છે. એ જોવે છે કે આ એક સુંદર સ્ત્રી છે, એક પતલા કપડાની અંદર વીંટાયેલી છે અને એને આ અજગર ખાઈ જાય છે. અજગર ખાઈ રહ્યો છે એટલે તે વખતે એ પારધી એ અજગરને મારી નાખે છે અને એને બચાવે છે. હવે અજગર જે છે એ એના ખોરાકને ગળી જાય છે. સોરી. તો અજગર શું છે? એ આપણી અંદર શું છે? અજગર એ શું? તો અજગર જે છે એ ડિસીટને શું કહેશું ગુજરાતીમાં? હા, ડિસીટ ગુજરાતી શું થાય? ડિસીટ હા, છેતરવું. હા, છેતરવું. હા, એ એનો પ્રતીક છે. અજગર દ્વારપાલનો પ્રતીક છે કે ક્યાંક એક આપણું ખજાનો પડ્યો હોય તો એને જે સાચવે છે એનો પ્રતીક છે. સાપને બે જીભ હોય છે, મનુષ્યને એક જ જીભ હોય છે. એટલે મનુષ્ય હંમેશા સાચું બોલે અને સાપ હંમેશા ખોટું બોલે, કારણ કે બે જીભ વાળો છે. પણ મનુષ્ય જ્યારે ખોટું બોલે ત્યારે શું બની જાય છે? સાપ બની જાય છે, સર્પ બની જાય છે. બીજું, અજગર એટલે જે જન્મે, જે જન્મેલું નથી. એટલે આપણી અંદર આપણા કોન્શિયસનેસ જે છે, આપણું જે સાયકોલોજીકલ નેચર જે છે, સાયકોલોજીકલ પ્રદેશ જે છે, એમાં અમુક પ્રદેશ પહેલેથી છે અને છે જ. અને એને ડીપ અનકોન્શિયસ કહેવાય. આ શરીર મરી જશે પણ એ ડીપ અનકોન્શિયસ મળતું નથી. અને એ ડીપ અનકોન્શિયસ માંથી આપણને જ્યાં સુધી મુક્તિ નથી મળતું, આપણું બધું સુખ એ ખેંચી લે છે. એસ્ટ્રોલોજીમાં રાહુ કેતુને સર્પ બતાવવામાં આવે છે. અહીંથી ખેંચી લે છે સુખ અને ગળી જાય છે. જ્યારે ક્રાઇસ્ટનો ધર્મ દુનિયામાં ફેલાવા માંડ્યો, ક્રાઇસ્ટના 300-400 વર્ષ પછી, એની પહેલા ઘણા બધા ધર્મો હતા. એ બધો ધર્મોને નાશ કરીને ક્રિશ્ચન ધર્મ આગળ વધ્યું. તો તે વખતે એ જૂના જે ધર્મનું ચિહ્ન જે છે, એને એક ચિહ્ન આપવામાં આવ્યું હતું, એ અજગર. એટલે આપણે આનું નાશ કરવાનું છે તો ત્યાં અજગરનું ચિહ્ન આપવામાં આવ્યું. અજગર એટલે ધ પાસ્ટ, આપણું અનકોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, જેમાંથી આપણને મુક્તિ મેળવવાનું છે. તો અજગર એને ગળી જાતું હતું, પણ આ શિકારી એને બચાવી લીધું. જેવું શિકારી એને બચાવી લીધું, પણ શિકારીને જોયે છે એને તો દેખાય છે કે આ તો બહુ દેખાવડી છે. ભલે એના વાળના ઠેકાણા નથી, શરીર ઉપર ધૂળ અને માટીના થર જામી ગયા છે, એક્સક્યુઝ મી, તો અંદરથી તો બહુ જ દેખાવડી છે. એટલે શિકારીની જે નજર છે એ બગડી જાય છે. એને એમ થાય છે કે આ સ્ત્રી મને જોઈએ છે. જેવું દમયંતીને એક ખ્યાલ આવી જાય છે, એટલે એ સતી હોય છે, એ શિકારી સામે જોયે છે અને એની નજરથી જ શિકારી આખો રાખનો ઢગલો ભસ્મ થઈ જાય છે. ત્યાં આપણી અંદર જે આ કંટ્રોલિંગ શક્તિ, યમની જે શક્તિ છે, એની ઉપર જબરજસ્તી કબજો ન લેવાય. સાધના આપણે કરતા જાય અને સાધનામાંથી ઉત્પન્ન થયેલી શક્તિઓ જે છે, એની ઉપર જો જબરજસ્તી કબજો લેવા જશું તો એ જ શક્તિ આપણું ભસ્મ કરી નાખશે. તો જેટલા લોકોને સિદ્ધિઓ મળે છે, એ સિદ્ધિની
જો લેવા જાય છે ત્યારે એ જ સિદ્ધિમાં એ ફસાઈ જાય છે અને એ સિદ્ધિથી પોતાનું જીવન ભસ્મ થઈ જાય છે. દમયંતી હવે આગળ ચાલે છે જંગલની અંદર અને સડનલી એને દેખાય છે કે જંગલનો એક એરિયા છે જે તદ્દન જુદું લાગે છે, કે જાણે કે એક દિવ્ય જંગલ છે, આખું પ્રકાશમય જંગલ. આ જંગલની અંદર અંધકાર હતું પણ આ જંગલની અંદર પ્રકાશ છે, એકદમ પ્રકાશમય જંગલ. અને એ જંગલની અંદર એ પ્રવેશ કરે છે. પ્રવેશ કરે છે અને ત્યાં એને દેખાય છે કે કેટલાયક ઋષિઓ તપમાં ધ્યાનમાં બેઠા હોય છે અને એક એક ઋષિઓનું જે શરીર હતું, એના જે અંગો હતા, એના મોઢું હતું, એ ચમકતા હતા, એનો આભા એકદમ સ્ટ્રોંગ હતો. દમયંતી દુઃખમાં છે એટલે એ ઋષિઓને ધ્યાનમાં છે કે મારો નળ આવો છે, હા, આટલો રૂપવાન છે, આટલો વીર છે, તમે એને ક્યાંય જોયો છે? એટલે ઋષિઓ કહે છે કે અમે નળને ક્યાંય જોયો નથી. પણ ઋષિઓ એને કહે છે કે તું ચિંતા નહીં કરતી, આ તારા દુઃખના જે દિવસો છે એ લિમિટેડ છે, આટલા પૂરતા છે, એ એક દિવસ પૂરા થવાના છે. પણ તને નળ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી નળ પોતે દુઃખી છે, ત્યાં સુધી તને નળ નહીં મળે. પણ નળ જ્યારે દુઃખમાંથી મુક્ત થશે અને ફરીથી સુખને ઉપલબ્ધ થશે ત્યારે તને નળ મળશે. એટલે કહેવાનો મતલબ કે નળ જ્યાં સુધી અનકોન્શિયસમાં છે, કલીના કબજામાં છે, એ જ્યાં સુધી કલીના નહીં થાય, એ થોડો કોન્શિયસનેસની સીડી ઉપર નહીં ચડે, એ કાઉન્ટિંગમાંથી મુક્ત નહીં થાય, ત્યાં સુધી તને નળ મળશે નહીં. એમ કહીને એ ઋષિઓને એ જંગલનો આખો જે ભાગ છે એ લુપ્ત થઈ જાય છે. ફરીથી જૂના જંગલમાં દમયંતી જોઈએ છે તો ત્યાં એ પડી હોય છે. જેમ મેં કીધું, આપણી સૃષ્ટિ, સ્વપ્ન સૃષ્ટિ, દેવ સૃષ્ટિ. એ દેવ સૃષ્ટિને આપણે ત્યાં તુર્ય કહેવામાં આવે છે. લેવલ્સ ઓફ કોન્શિયસનેસ, તુર્ય, ધ હાઈએસ્ટ લેવલ ઓફ કોન્શિયસનેસ. અને કોઈક વખતે આપણે જ્યારે એકદમ દુઃખની અંદર હોય છે, એકદમ પીડાની અંદર હોય છે અને બધું સ્તબ્ધ થઈ જાય છે, ભાવ બધા સુકાઈ જાય છે અંદરના, અને કંઈ પણ આપણને વિચાર આવતો નથી, કંઈ પણ આપણને સૂચતું નથી, તો કોઈ વખતે એ જે કોન્શિયસનેસની જે સ્ટેટ છે એની સાથે આપણું કોમ્યુનિકેશન, કનેક્શન થઈ જાય છે. તો દમયંતી એ પ્રકાશમય વનમાં પહોંચી ગઈ. તો એ કનેક્શન જ્યારે થાય ત્યાંથી કંઈક અવતરે છે અને ત્યાંથી એને ખબર પડી ગઈ કે મારા દુઃખના દિવસો ગમે ત્યારે પૂરા થવાના છે. પણ એ થોડો વખત માટે હોય છે. ફરીથી જ્યારે આપણે દુઃખી થાય છે, ફરીથી જ્યારે અંધકાર આપણને બધી બાજુથી ઘેરી લે છે, આપણે ભૂલી જાય છે કે ઋષિઓએ આવું કીધેલું. આપણને એમ થાય કે આ દુઃખનો તો અંત આવવાનો જ નથી. હમણાં જ એક પ્રસંગ વાંચતો હતો. એક પિતા એની દીકરીને ડ્રાઇવિંગ શીખડાવતા હતા અને ડ્રાઇવિંગ હાઈવે ઉપર શીખડાવતા હતા. ત્યાં એક મોટું તોફાન આવ્યું. એટલે દીકરીએ પિતાને કીધું કે આપણે સાઈડ પર ઉભા રહીએ અને આ તોફાન નીકળી જાય. તો પિતાએ કીધું ના, તું ગાડી ચલાવતી જા ને, ચલાવતી જા. તોફાન એકદમ વધવા માંડ્યું, એકદમ દેખાતું નતું, વરસાદ એકદમ પડવા માંડ્યો. બીજી બધી ગાડીઓ એક પછી એક જે રસ્તો હતો એના એક સાઈડ ઉપર આવીને થંભી જતી હતી. અને આ છોકરી નવી નવી ડ્રાઇવિંગ કરતી હતી. ફરીથી એને પિતાને કીધું કે નહીં, આપણે થંભી જાય. પિતા કે નહીં નહીં, તું ચલાવ ચલાવ.
અને ગાડી ચલાવતા ચલાવતા જ્યાં એ તોફાન હતું એ તોફાનની બહાર નીકળી. તો પછી પિતાએ કીધું કે હવે ગાડી એક બાજુ રાખ અને આપણે થોડો આરામ કરીએ. તો એને કીધું કે તોફાન તો નીકળી ગયો, હવે ગાડી કેમ એક બાજુએ મૂકવાનું, કે હવે આપણે જરા આરામ કરીએ અને તું જો પાછળ, હા, કે જે લોકો તોફાનથી ખેંચાઈ ગયા એને ગાડીએ એક બાજુએ મૂકીને ત્યાં તોફાનમાં જ રહી ગયા, આપણે તોફાનથી આગળ નીકળી ગયા. પણ આપણે ભૂલી જાય છે કે ઋષિઓએ કંઈક કીધેલું અને તોફાન નીકળી જવાનું છે. હવે જેવું એ વન ગુમ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે અને એ રસ્તા ઉપર સેજ ચાલે છે આગળ, ત્યાં એને એક અશોકનું વૃક્ષ દેખાય છે અને અશોકનું વૃક્ષ ખૂબ ફૂલોથી ભરપૂર હતો. એટલે એ અશોકના વૃક્ષ અહીંયા એક પ્લે ઓન વર્ડ્સ, એ પ્લે ઓન વર્ડ્સ જે આપણે કહીએ, આપણે જ્યારે શેક્સપિયર ભણીએ ત્યારે શેક્સપિયર હી પ્લેઝ ઓન વર્ડ્સ એના બધા નાટકોની અંદર. એટલે શોક એટલે દુઃખ, હા, શોક એટલે દુઃખ, અશોક એટલે નો દુઃખ, ફ્રી ફ્રોમ દુઃખ, ફ્રી ફ્રોમ પેન. અને આ અશોકનું ઝાડ ફ્રી ફ્રોમ પેન ફૂલોથી ભરપૂર છે. એટલે એને કહેવા માંગે છે, ઝાડ એને કહેવા માંગે છે કે તારું હવે દુઃખ પૂરું થવાની તૈયારીમાં છે, બહુ દૂર નથી. હા, એક પ્રતીક છે ઝાડનું. એટલે હવે એ ઝાડ સાથે એ શબ્દ ઉપર એ કહે છે કે હે અશોકનું ઝાડ, હા, તારું નામ અશોક છે, બટ યુ બી ટ્રુ ટુ યોર નેમ. હા, તારું નામ તું સાચું પાડ અને મને શોકમાંથી કર. એ આ રીતે અશોકના, હા, મારા પતિને મારે મળવું છે. હવે એ આગળ જાય છે અને એ જોયે છે કે દૂર હાથીઓ, ઘોડાઓ અને રથો અને માણસનું મોટું ટોળું, જાણે એક આખું કેરાવેન, કારવા હોય છે, એ નદીમાંથી ઉતરીને બીજે પાર જઈ રહ્યું છે. અને એને માણસો દેખાય છે એટલે એને એમ લાગે છે કે ચલો હું આ માણસોને પૂછું કે તમે નળને ક્યાંય જોયો છે. એટલે એ જઈને એ લોકોને પૂછે છે. હવે જેવું એ અંદર એક કારવામાં આવે છે, બધાયના મોઢા એના તરફ, કારણ કે એકદમ ચોંકી જાય છે લોકો કે આવું જંગલની વચ્ચે એક કપડાથી વીંટાયેલું આટલું પતલું કપડું, વાળના ઠેકાણા નહીં ને વાળ એકદમ શોલ્ડર સુધી લટકાતા, આ કોણ આવી ગયું? શરીર ઉપર ધૂળના પડ ચામડી ઉપર આવી ગયેલા અને છતાંય એ ધૂળના પડની વચ્ચેથી પણ એનું સુંદરતા એકદમ બહાર નીકળતું. એટલે બધા એની સામે જોવા માંડે છે. કોઈકને એમ લાગે છે કે કોઈક દેવી આવી ગઈ, કોઈકને એમ લાગે છે કે કોઈક ડાકણ આવી ગઈ છે અને આપણું બધું આપણે એની લીધે નાશ પામશું. કોઈકને આવે છે કે કોઈક આપણને બચાવવા માટે, કોઈક હસે છે એની સામે, કોઈક હા બૂમા બૂમ, એટલે જાત જાતના રિએક્શન્સ આવે છે. જ્યારે શક્તિ આપણાથી છીનવાઈ જાય છે, આપણે શક્તિથી અલગ થઈ જાય છે, ત્યારે જીવનની અંદર એક જાતની ઇનડિસિપ્લિન આવે છે, અનુશાસન નીકળી જાય છે. હા, બધું ઠેકાણા વગરનું થઈ જાય છે. હા, એટલે જાત જાતના અવાજ બધી બાજુથી આવે છે. આ કરીને એ જે કારવા હતો, એનો હેડ હતો, એ એને પૂછે છે કે તું કેમ આવી, તું કોણ છે? તો એ પોતાનું નામ નથી આપતી. એ કહે છે કે હું ખાલી એક મનુષ્ય છું અને મારા પતિને શોધી રહી છું, તો તમે મને હેલ્પ કરો, મને કહો કે તમે મારા પતિને જોયો છે કે કેમ? તો બધાએ ના પાડે છે, પણ કહે છે કે અમારી સાથે ચાલ, કદાચ તારો પતિ મળી જશે. અમે બધાએ ચેદી રાજ્યમાં જઈ રહ્યા છીએ અને ચેદી રાજ્યમાં અમારી પાસે જે બધો માલ છે એ વેચી અને અમે ખૂબ પૈસા કમાશું. તું અમારી સાથે ચાલ અને કદાચ તારો પતિ તને મળી જાય.
એટલે દમયંતી એ કારવા સાથે નીકળી પડે છે. નીકળી પડે છે એટલે થોડા દિવસ એ લોકો સાથે ચાલે છે અને એ બહુ જ સુંદર સરોવર હોય છે. અને એ સરોવર એટલી સુંદર હોય ને બધા થાકેલા હોય છે એટલે કહે છે કે અહીંયા આપણે કેમ્પ ફોર ધ નાઇટ, આપણે જરા રાતવાસો કરીએ, અહીંયા બધું આરામથી આપણે રહીએ એક દિવસ. એટલે બધા ત્યાં ઘોડા છૂટા પાડે છે અને રાતવાસો કરે છે. હવે અડધી રાતે એક જંગલી હાથીઓનું ઝુંડ પાણી પીવા આવે છે સરોવરની અંદર. હવે પાણી પીવા આવે છે એટલે સામે કિનારે જે આ આખું કારવા હોય છે અને એ લોકોના જે ડોમેસ્ટિકેટેડ હાથીઓ હોય છે, જે પાડેલા હાથીઓ હોય છે એને જોઈ જાય છે અને એ જે જંગલી હાથી હોય છે એને નશો ચડે છે, એને મદ આવી જાય છે કે આ હાથીઓ અમારી સામે ક્યાંથી આવી ગયા, એને અમારે મારી જ નાખવા પડે. અને આખું હાથીનું ઝુંડ ત્યાં જે સુતેલા હતા કાઢવા એની ઉપર દોડી પડે છે. કેટલા માણસો કચડાઈ જાય છે અંદર, ચીસા ચીસ બૂમા બૂમ દોડમ પટ્ટી થઈ જાય છે, ઘોડાઓ મરી જાય છે, ઊંટો મરી જાય છે, કેટલાના રથો ખલાસ, જે માલ સામાન લઈને આવેલા એ બધું સાફ થઈ જાય છે અને હાથીઓ ઉપરથી નીકળી પડે છે જાણે એક તોફાન. એક બાજુ દમયંતી જાગી જાય છે, અવાજ સાંભળે છે તો એને એકદમ ભય લાગે છે અને એ અમુક ઝાડોની પાછળ એ છુપાઈ જાય છે. સવાર પડતા કેટલા લોકો મરી ગયા હોય છે, બધા રડતા હોય છે કારણ કે કોઈક પુત્ર, કોઈકનું પિતા, પત્ની, એ બધાના શવો પડેલા છે અને બધા રડતા હોય છે. અને બધાય દોષ આપે છે દમયંતીને કે આ ડાકણ અંદર આવી ગઈ એટલે અમારી ઉપર આ ખરાબ સ્થિતિ. બધાનો અંતિમ સંસ્કાર કરી અને એ જે બચેલા હતા એ ચેદીરાજ તરફ જાય છે. એમાં છેલ્લે એક બ્રાહ્મણોનું ગ્રુપ હોય છે. બ્રાહ્મણ એટલે કોન્શિયસનેસ, કોન્શિયસ એનર્જી. એક બ્રાહ્મણનું ગ્રુપ હોય છે. તો દમયંતી એ બ્રાહ્મણોને સાથે જઈ અને ચેદી રાજ્ય તરફ જાય છે. જેવું એ ચેદી રાજ્ય પહોંચે છે તો જે કેપિટલ હોય છે એ રાજ્યનું, એમાં એ રસ્તા ઉપર ચાલતી હોય છે, ફરીથી એ જ સીન હોય છે, વાળ લટકતા, એક કપડું ગંદી, એટલે છોકરાઓનું, માણસોનું એક ટોળું એની પાછળ હસતા, કોઈક પથ્થર ફેંકતા એની પાછળ જાય છે. અને જે રાજમહેલ છે, માતા હતી, રાજમાતા બારીની બહાર જોયે છે, એને દેખાય છે કે આ બધા કોની પાછળ આવી રીતે હસે છે અને બૂમાબૂમ કરે છે. તો જોયે છે કે આ એક સ્ત્રી છે, આ એક પતલા કપડાની અંદર ઢંકાયેલી છે, એકદમ મેલ ચડી ગયો છે, છતાંય રાજમાતાને થાય છે કે આની જે રૂપ છે એ દિવ્ય રૂપ છે, આવું રૂપ તો મેં ક્યાંય જોયું નથી. અને એ જો મારા રાજમહેલમાં આવી જાય તો મારું આખું રાજમહેલ પ્રકાશમય થઈ જશે, અહીંયા એક દિવ્ય કંઈક આવી જશે મારા રાજમહેલમાં. એટલે એના માણસને મોકલે છે કે એ છોકરીને બોલાવી લે, એ કોણ છે. તો એ બોલાવી લે છે દમયંતીને અને દમયંતીને કહે છે કે તું અહીંયા રહે મારી સાથે રાજમહેલમાં, તું કોણ છે. તો ફરીથી દમયંતી પોતાનું નામ આપતી નથી, કહે છે કે મારો વર એને હું શોધી રહી છું. તો કે તું અહીંયા રહીશ, તો કે હું રહીશ પણ અમુક શરતે રહીશ. એક કે કોઈનું એઠું નહીં ખાઉં, બીજું કે કોઈ પુરુષ મારી સામે જો જોશે તો તમારે એને દંડ આપવો પડશે, ત્રીજું જે બ્રાહ્મણો આવશે એ બ્રાહ્મણો સાથે હું મંત્રણા કરી અને મારા પતિ વિશે હું પૂછીશ કે ક્યાં છે. તો એ રાજમાતા કહે છે કે હા તું અહીંયા રે. અને એની દીકરી, એનું નામ છે સુનંદા, એને બોલાવે છે. સુનંદા એટલે આનંદ. એટલે અહીંથી
હવે ફરીથી વાર્તા એક ટર્નિંગ લે છે કે હવે આનંદના દિવસો આવવાના છે. હા, એ કે આ તારી બેનપણી છે, એનું નામ આપણે આપીએ સયંદ્રી. સયંદ્રી એટલે બ્યુટી પાર્લર વાળી જે મેકઅપ કરે. હા, સયંદ્રી એટલે જે મેકઅપ કરાવે, કપડાં પહેરાવે, એનું નામ છે સયંદ્રી. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે દેવી નળ પાસે આવ્યા અને નળને જાવું તું દમયંતીના સ્વયંવરમાં, તો નળ પોતાની ઈચ્છા એક બાજુએ મૂકી અને દેવોનો દૂત બની ગયો, ત્યાં શરણમાં આવી ગયો. અહીંયા દમયંતી પણ પોતાની જે એનું એક શું કહેવાય એ જે છે દમયંતી તરીકે જે પોતાની જે એક ઓળખ છે એક બાજુએ મૂકી અને આની એક સખી તરીકે એટલે ફરીથી શરણાગતિ અહીંયા આવી જાય છે. હવે સાંજે જોશું નળની સાથે શું થાય છે. સાંજે આપણે 40 મિનિટ લેશું, પછી સંગીત લેશું આપણે. થેન્ક યુ.